નમસ્કાર મિત્રો, હું હિમાંશુ સોમપુરા, સ્પેશિયલ એજ્યુકેટર, ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર અમે દિવ્યાંગ વ્યક્તિઓ, તેના માતા પિતા, તેમના શિક્ષકો અને અન્ય વ્યવસાયિકો જે આ ક્ષેત્રમાં કાર્ય કરે છે તેમને વિડીયો, ટ્યુટોરિયલ તથા અન્ય માધ્યમો દ્વારા સરકારી યોજનાઓ, કમ્પ્યુટર, સ્માર્ટફોન વગેરે જેવી માહિતી આપીએ છીએ. આ ઉપરાંત પ્રખ્યાત દિવ્યાંગજનો જેમણે જીવનમાં ખૂબ સફળતા મેળવી છે તેમની પ્રેરણાદાયક સ્ટોરી અને જુદા જુદા દિવસો જેમની ઉજવણી થાય છે તેની વાત પણ કરીએ છીએ. તો આવો આજે પણ એવો જ એક વિડીયો માણીએ. લુડવિગ વાન બેથોવન. લુડવિગ વાન બેથોવનનો જન્મ 17 ડિસેમ્બર 1770ના દિવસે જર્મની શહેરના બાન નામના શહેરમાં સંગીત કલાકારોના પરિવારમાં થયો હતો. તેના દાદા દરબારી સંગીતકાર હતા, જ્યારે તેના પિતા એક સામાન્ય ગાયક હતા. લુડવિગ વાન તેના માતા પિતાનું જીવિત ત્રીજું સંતાન હતા. તેના પિતા તેને મોઝાર્ટ જેવા સંગીતકાર બનાવવા માંગતા હતા. તેથી બાળપણથી જ તેને પિયાનો શીખવવાનું શરૂ કર્યું. નાનકડા બેથોવનને રિયાઝ વખતે પ્રત્યેક ભૂલના બદલામાં ભૂખ્યા રહેવાની તથા શારીરિક યાતનાઓ આપવામાં આવતી. તેના પિતાને એમ લાગતું હતું કે શાળાકીય શિક્ષણ બેથોવનની સંગીત સાધનામાં અવરોધક છે. વળી બેથોવન ગણિત, ભાષા અને ખાસ કરીને જોડણીમાં ખૂબ નબળા હતા. પરિણામે 10 વર્ષની ઉંમરે તેની શાળા છોડાવી દેવામાં આવી. બેથોવનને તેના પિતા બાદ અન્ય એક સારા શિક્ષક મળ્યા, જેને એની ક્ષમતાઓને ઓળખી સંગીત શિક્ષણ આપવાનું શરૂ કર્યું. 12 વર્ષની ઉંમરે સંગીતના સાચા શિક્ષક મળ્યા, જેમને બેથોવનની ટેલેન્ટને સાચી દિશા અને પોષણ આપ્યા. 14 વર્ષની ઉંમરે કુટુંબને આર્થિક ટેકો કરવા રાજદરબારમાં વાદ્ય વાદક તરીકે નોકરી લીધી અને સૌથી ઉભરતા યુવા સંગીતકાર બન્યા. 22 વર્ષની ઉંમરે તેઓ વિયેના, ઓસ્ટ્રિયા ગયા. વિયેના તે સમયે પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતની રાજધાની હતી. ત્યાં તેની મુલાકાત મોઝાર્ટ સાથે થઈ. મોઝાર્ટે બેથોવનને પિયાનો પર કંઈક વગાડવા કહ્યું. ત્યારે બેથોવનને તેઓ કોઈ પણ ધૂન કહે તેમાં તે સુંદર ઇમ્પ્રુવાઇઝ કરી આપશે તેમ કહી તે પ્રમાણે કરી બતાવ્યું. તેમની આવી પ્રતિભા જોઈ મોઝાર્ટ પર દંગ રહી ગયા. વિયેનામાં જ મહાન સંગીત શિક્ષક જોસેફ હાયડનના હાથ નીચે સઘન તાલીમ લીધી. પહેલો જાહેર કાર્યક્રમ 25 વર્ષની ઉંમરે આપ્યો. 30 વર્ષની ઉંમરે પહેલી સિમ્ફનીની રચના કરી સમગ્ર યુરોપમાં પ્રખ્યાત થયા. 1802 થી 1803 દરમિયાન એમણે બીજી સિમ્ફનીની રચના કરી. આ વખતે તેમની સાંભળવાની શક્તિ ક્ષીણ થવાની શરૂઆત થઈ ગઈ હતી. આ વાત તેમને તેમના શ્રોતાઓ, પરિવારજનો તથા મિત્રોથી છુપાવીને રાખી. પરિણામે તેઓએ વધારે જોર લગાવી બાકીની સિમ્ફનીની રચના કરી. આ દરમિયાન તેઓએ એકલવાયુ જીવન પણ શરૂ કરી દીધું અને એક વખત તો પોતાની બહેરાશને લીધે પોતે આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરવાની તૈયારી પણ કરી લીધી હતી. કહેવાય છે કે 9મી તેમજ અંતિમ સિમ્ફનીની રચના કરતી વખતે તેની નોટ સાંભળવા તેમને પિયાનો ઉપર પોતાનું કાન મૂકીને સાંભળવું પડતું હતું. આમ છતાં તેમને પૂરું સંભળાતું ન હતું. તેઓની 9મી સિમ્ફની પ્રસ્તુત થઈ ત્યારે શ્રોતાઓની તાળીઓનો ગડગડાટ સાંભળવાની શ્રવણ શક્તિ તેમનામાં રહી ન હતી. તારીખ 26 માર્ચ 1827ના રોજ 56 વર્ષની ઉંમરે વિયેના ખાતે જ આ મહાન ગાયકનું અવસાન થયું. તેમની યાદમાં તેમના બાન ખાતેના નિવાસ સ્થાનને
તેમના સ્મારક તરીકે વિકસાવવામાં આવ્યું, જ્યાં દર વર્ષે બેથોવન સંગીત ઉત્સવના નામે સંગીતનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે, જેમાં વિશ્વભરના સંગીતકારો એમાં ભાગ લે છે. કેવી વિડંબનાની વાત છે જે સંગીતકારની રચનાઓ 300 વર્ષ પછી પણ આપણે એટલી માણી શકીએ છીએ, જ્યારે તેનો રચનાકાર તેની રચના સાંભળી પણ શકતો ન હતો.